નમો વજ્જાય નમો લોહી સૌવસાહુનમ ઈશો પંચનમુકારો સૌવ પાવપનાશનો મંગલાનૌ ચ સૌવેસિન પરમૌ હવૈ મંગલમ જય જગજીવ જોની વિયાનવ જગગુરુ જગાનંદો જગનાઓ જગબંધુ જય જગપ્યામહો જય શ્વાનમ પવો તીર્થયરાનમ પશ્ચિમો જય ગુરુનો ગાનો જય મહાપા મહાવીરો નમો દુર્વારાગારી કલ્યાણ પાદ શ્રુત ગંગા હિમાચલ વિશ્વાંભોજર વંદે શ્રી જાત નંદન ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદૌ મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ વચો યદીયં જિન દૃષ્ટિપૂतं દયાયદીયામૃત વૃષ્ટિતુલ્યા તપસ્તિતિક્ષા ગુણશાલિनं तं ગુરું હિ વંદે ભુવનૈકવાણં ગુરું હિ વંદે મથુરા ને કાશી સદાયાસી ગુરુમાં કદી ના ભૂલાતે ગુરુ તારી છબીમાં ગૌતમ દેખાય ગુરુ તારી છબીમાં ગૌતમ દેખાય મદ્ગોપનાશો આયારે વિનેશાયાતં એહિમ કારણેહિમ પંચવ્યો હોય ન મુકારો ગમને છગનભાઈને કહ્યું તમે બરાબર મગનભાઈ જેવા લાગો છો, માત્ર મગનભાઈની હાઈટ વધારે, તમારી હાઈટ ઓછી છે. મગનભાઈ થોડા ગોરા છે, તમે થોડા કાલા છો. મગનભાઈને ચશ્મા નથી, તમને ચશ્મા છે. મગનભાઈનો સ્વભાવ જરાક અલગ છે, તમારો સ્વભાવ અલગ છે. બાકી તમે અડ્ડલ બરાબર મગનભાઈ જેવા લાગે. સવાલ એ છે કે બે વચ્ચે ફરક ક્યાં, સમાનતા ક્યાં આવી? આપને પણ પંચ પરમેશ્વરી જેવા છીએ, બસ થોડા ઘણા ફરક હશે. અર્યનનો સ્વભાવ કરુણાનો છે, આપને કઠોર છે. સિદ્ધ ભગવાનનો સ્વભાવ છે કે કોઈ પણ વાતે લેપાવાનું નહીં, આપણે દરેક વાતે લેપાઈ ફરક છે. આચાર્ય ભગવાનનો સ્વભાવ છે હંમેશા પંચાચારમાં હાજર અને આપણને દુરાચાર જ ફાવે છે. ઉપાધ્યાય ભગવાનનો સ્વભાવ છે કે સતત સ્વાધ્યાય કરવો અને આપણને સ્વાધ્યાયનો ભયંકર કંટાળો છે. અને સાધુ ભગવાનનો સ્વભાવ છે બધું જ સહન કરી લેવું અને આપણે સહન કરવા જરાય ત્યારથી. બાકી આપણે છે પંચ પરમેશ્વર જેવા છીએ, છીએ જેવા, અને એવા થવું જ છે. આપણે અત્યારના આપણું જે સ્વરૂપ દેખાઈ રહ્યું છે એ સ્વરૂપ મોહનીય કર્મના કારણે વિભાવ સ્વરૂપ. મારો પગ દુખે છે, હું આવું છું, તમે બધાનો રિક્ષા પર્યાયમાં મોટી ઓલી અખિલ ગ્રંથ મારા મેં આપણે ત્યાં ભક્તિગઢમાં વર્ષી તક તો માનું કર્યું છે મેં. જીતુભાઈ ચલો
મૌન્ય કર્મનો વિભાવ છે આ. પણ આપનો સ્વભાવ નથી. એટલું નક્કી છે કે 5 પરમેશ્વરીનો સાચો સંગ થઈ જાય અને સાચો યોગ થઈ જાય તો આપને આ વિભાવમાંથી 5 પરમેશ્વરીના સ્વરૂપને પ્રાપ્ત કરનારા 5 પરમેશ્વરીમય બની શકીએ એમ છે. પણ એ માટે આપણને એક દ્રઢ પ્રનિધાન હોવું જોઈએ. એ માટે થાકી નહીં જનારી પ્રવૃત્તિ કરવી. એ માટે કોઈ પણ વિઘ્નો આવે દગી ન જોઈએ એવું સત્ય હોવું જોઈએ. અને એ માટે આત્માને એટલો બધો એકમય કરી દેવાનો કે સિદ્ધિ આવ્યા પછી સાનિધ્ય માત્રથી બીજામાં ફરક કરી શકે. આ ભૂમિકા સુધી આપણે પહોંચવું છે. અને માટે જેમ ગૌતમ સ્વામીને સૂર્યના કિરણોનું આલંબન મળ્યું અને 8 પગથિયા ચડી ગયા, આપણને આ 5 પરમેશ્વરનું આલંબન મળી જાય, આપણે પણ આ 5 સ્વરૂપને પ્રગટ કરી શકીએ છીએ. એમાં આપણે ત્રીજા સ્વરૂપની વાત ચાલે છે આચાર્ય ભગવત. વાત આપણી શનિવારે થઈ જ્ઞાનાચાર. અને આપની તકલીફ એ છે આપણને જ્ઞાનાચાર ફાવતો જ નથી. કદાચ સ્કૂલનું ભણી લઈએ, કોલેજનું ભણી લઈએ, એ પણ બ્રાઇટ કરિયર સિવાય બીજે કોઈ કારણ નથી. એટલે CA LLB જેવું ભણી લેનારા પણ પછી જો જોબ વગેરેમાં હોય, હવે એને લાગે આગળ ભણવાની કોઈ જરૂરત નથી, તો એ એક પુસ્તક ખોલવા તૈયાર નથી. ચાલી ગયું છે. જેને અવિદ્યાનું શિક્ષણ પણ ગમતું નથી એને વિદ્યાનું શિક્ષણ તો કેવી રીતે ગમશે? જેને પોતાના ફ્યુચરને બ્રાઇટ કરનારું કહેવાતું લૌકિક શિક્ષણ પણ પસંદ નથી, એને આખો ભવિષ્યકાળ બ્રાઇટ કરીને હું અધ્યાત્મ શિક્ષણ કેવી રીતે ફાવશે? જેના કારણે આખો ભવિષ્યકાળ ઉજ્જવળ થઈ જાય, એ શિક્ષણ કેવી રીતે ફાવશે? અને એ માટે જ નમો આયર્યાનમનો આપણે જાપ કરવો છે. જે આચાર્ય ભગવંતો સતત જ્ઞાનાચારમાં રહ્યા છે, દિવસ રાત ભણવું, ભણાવવું, ચિંતન કરવું, અલ્પેક્ષાઓ કરવી, અને યોગ્ય જીવ આવે તો ધર્મ કરવા, આ રીતે સ્વાધ્યાય યોગને જે આચાર્ય ભગવંતોએ આત્મસાત કર્યો છે, એવા આચાર્ય ભગવંતો જૈન શાસનમાં થયા છે. પૂજ્યપાદ હરિભદ્રશ્રી મહારાજ સાહેબ દિવસે ગ્રંથ રચના પછી રાત ખાલી જતી હતી તો પણ ઝાટકો લાગી જતો હતો કે રાતે મારું કાંઈ સર્જન જ થતું. એમના ભક્તે લલિત સાવગે પછી ગુરુદેવની ચિંતા જાણી અને એક સરસ મજાનો રત્ન ગોઠવી, રાતે પણ પ્રકાશ, અને લખવાનું ચાલુ. પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુશ્રી મહારાજ એમને માટે પૂનમની રાત એટલે ઉજાણીની રાત, ચંદ્રના પ્રકાશ પડતા હોય તો આખી રાત લખવાનું ચાલુ, નોન સ્ટોપ. દિવસે ઘણી પ્રવૃત્તિઓ બીજી કરવી પડે, એમાં ઘણું લખવાનું બાકી રહી ગયું તો રાતની નીરવ શાંતિમાં ભરપૂર લખાય. જ્ઞાન સાધનામાં આ રીતે ડૂબેલા આચાર્ય ભગવંત કલિકાલ સરોજનો હેમચંદ્ર જે પોતાની માતા પાહિની સાધ્વીજી ભગવંત કાલ ધર્મ પામે છે ત્યારે કહ્યું, હું તમારા પાછળ 3.5 કરોડ નૌકાર ગણીશ. અને સાધ્વીજી ભગવંતનો ચહેરો ઉદાસ થઈ ગયો, ફિક્કો પડી ગયો, સમજી ગયા અને વાત બદલી.
આપની પાછળ હું 3.5 કરોડ શ્લોકની રચના કરીશ, નવા ગ્રંથોનું સર્જન કરીશ અને સાધ્વીજી વગરનો ચહેરો ખીલી દઈશ. જેમની પાસે એવી પ્રતિભા નથી એ નૌકારગણને બરાબર છે. તારી પાસે તો સર્જનની પ્રતિભા છે ને તું એ છોડી અને નૌકારગણ એ સાધ્વી કે મને મંજૂર નથી. વાત આ છે. આ રીતે જ્ઞાન સાધક મહાપુરુષો, એ મહાપુરુષો એમનો આપણે જાપ કરીએ તો જ આપણને જ્ઞાનનો સત્સંગ પણ થશે અને જ્ઞાન ભણવાનું મન પણ થશે. જ્ઞાનનો સત્સંગ એ અલગ ચીજ અને જ્ઞાન ભણવાનું મન થવું એ અલગ ચીજ. સત્સંગ બહુ સારો હોય. આમ 5 ગાથા આપો અને જો ખરી રીતે બેસીને ભણવા બેસે તો 5 મિનિટમાં તો 5 ગાથા આપી દે. પછી બીજી 5 ગાથા આપો, થઈ ગઈ. પછી 5 ગાથા આપો, થઈ ગઈ. સત્સંગ તો ખૂબ સારો હોય, પણ ભાગશાળીને ભણવાનો જ કંટાળો હોય તો છે ટેલેન્ટેડ, છે જીનિયસ, ધારે એટલું ભણી શકે એમ છે, પણ કંટાળો. એટલે વાત આ છે, ભણવાની તાકાત મળવી એક અલગ ચીજ છે અને ભણવા માટેનું મન મળવું એ અલગ ચીજ છે. તાકાત તો મળી જાય. ઘણા છોકરાઓ ખૂબ ભણી શક્યા હોય છે, પણ બિચારા મમ્મી એને ઠોકીને થાકી કંટાળો હોય. મમ્મીને કહી દે મમ્મી છેલ્લે પરીક્ષા વખતે કોર્સ પૂરો કરીશ, ત્યાં કેટલા ટકા જોઈશ, આવી જશે. પેલી મમ્મીને ટેન્શન હોય કે આ ભણતો જ નથી. તાકાત એટલી છે કે એકવાર ભણીને આમ બધું આવડી જાય, પણ ભણવાનો કંટાળો. એટલે વાત આ છે, જ્ઞાનનો સક્ષમ હોવું અલગ વાત, જ્ઞાન ભણવાનું મન થવું અલગ વાત. જેને શક્તિ છે એ કંટાળો કરે છે અને જેને મારુષ અને માતુષ જેટલું પણ યાદ નથી રહેતું એ ધૂની ધખાવીને બેસી ગયા. 12 વર્ષ સુધી મને આટલું પણ કેમ ન ચડે? સવાર બપોર સાંજ દિવસ અને રાત મારુષ માતુષ મારુષ માતુષ માસ્તુષ માસ્તુષ આ જે ચાલે 12 વર્ષ જે ધૂની ધખાવી, ધીરજ કેટલી જબરદસ્ત કહેવાય. મોટે ભાગના માણસો કે સાહેબ ગાતા ચડતી જ નથી, આખો દિવસ મહેનત કરો ને તો અડધી લાઈન માંડ ચડે પછી એટલે ભણવાનો કંટાળ આવે છે. એક દિવસમાં અડધી ગાતા ન ચડે તો આપણને કંટાળો આવી જાય. અને આને 6 અક્ષર યાદ નથી રહેતા, 4 કરી નાખે છે. એ 12 વર્ષ સુધી મહેનત કરે. આ ધૂની ધખાવી કહેવાય. આ જ્ઞાન માટેની ભૂખ કહેવાય. મૂળ આપણા બધાની તકલીફ એ છે કે આપણને જ્ઞાન ચડતું નથી. એ આપણા માટે મુશ્કેલીની વાત નથી. જ્ઞાન ચડે કે ન ચડે, જ્ઞાન ભણવું જ નથી. સૌથી મોટો કંટાળો આપણામાં, સૌથી મોટો દોષ આપણો આ છે. ભણવાની ટ્રાય જ નથી કરવાની. પ્રભુનું શાસન તો એમ કે છે તમે ભણીને કેટલી ગાથા કરો છો એ વર્તમાન કાળમાં તમારો જે કાર્ય કરવા માટે ઉપયોગી છે, પણ તમે ભણવા માટેનો પ્રયત્ન કેટલો કરો છે એ તમારા ભવિષ્યકાળ માટે એ ઉજ્જવળ ભવિષ્યનું નિશાની બનવાનું છે. આજે તમે ફટાફટ ચડી જાય અને 45 આગમના જ્ઞાતા પણ થઈ ગયા, બરાબર છે, બહુ સારી વાત. એના કારણે વર્તમાન કાળમાં તમે જે આવશે જે પૂછશે ને જવાબ આપી શકશો. પૂછો, જવાબ મળશે. પણ તમે ભણવાની સખત મહેનત કરી તો તમારે ભવિષ્યકાળમાં 14 પૂર્વ સુધી ભણવામાં વાંધો નહીં આવે. બોલો, હું તમને પૂછું, એક જણને ઉપવાસ બહુ ઈઝી થાય છે અને એક જણને ઉપવાસ ખૂબ અઘરો થાય છે. બંને જણા ઉપવાસ કરે તો કર્મની ઈજા કોને વધારે થાય? એક જણને ઉપવાસ ખૂબ અઘરો થાય.
આખો દિવસ બેચેની આમ તડફડાટ થયા. રાતની એક સેકન્ડ ગણવી પડે એવો ઉપવાસ છે. બીજાને ઉપવાસ એટલે માને કે સોપારી કાતું પૂછ ને ઉપવાસ કરે બીજે દિવસે ખબર ના પડે ત્યારે ગઈકાલે ઉપવાસ કર્યો. નિજરા કોને વધારે છે? જાણકાર છે. ઉપવાસ અઘરો છે અને મનને ક્ષમતામાં રાખે છે એને ઉપવાસની નિજરા વધારે છે. હવે આ જ વાત, એક સાધુ 10 મિનિટ ગોખીને 5 ગાથા કરે છે અને એક સાધુ 1 કલાક ગોખીને 5 ગાથા કરે છે. એકે 10 મિનિટ ગોખ્યું અને 5 ગાથા કરી અને એક સાધુ 1 કલાક ગોખ્યું અને 5 ગાથા કરી. બંનેમાંથી જ્ઞાનનો સત્સંગ કોને વધારે થશે? વધારે કોને થશે? તો કે જેને 1 કલાક મહેનત કરી એને ભવિષ્યમાં લાભ એને વધારે થયો. તો વાત એ જૈન શાસ્ત્ર એ કે છે તમને આજે પ્રાપ્તિ કેટલી છે ને એ બહુ મહત્વ નથી, તમારો પ્રયત્ન કેટલો છે એ બહુ. પ્રાપ્તિ એ તમારા પૂર્વનું પુણ્ય છે. તમે પૂર્વકાળમાં જે કર્યું હતું એનું ઇનામ છે. ઇનામ મળી ગયો, ઘરે જાઓ, પતી ગયું. હવે તમે જે પ્રયત્નો કરો છો, તમારો જે પુરુષાર્થ હોય છે, તમે એ માટે જે મંડી પડો છો એ જ તમારું અભિજાત્ય છે, એ જ તમારી કમાણી છે કે એ જ તમને ભવિષ્યમાં કામ લાગે. વાત આ છે જ્ઞાનાચાર ભણવા માટેનો પ્રયત્ન કરવાનો. ચડે કે ન ચડે સેકન્ડ નંબરની વાત છે. વર્ષિતમ માટેનો પ્રયત્ન કર્યા પછી વર્ષિતમ પૂરો થાય કે ન થાય, પ્રયત્ન જો સાચો છે તો 3 ઉપવાસ ને 2 બેસના કરે એમાં વર્ષિતમ પૂરો થઈ જાય. એને પછી 400 દિવસ સુધી જવાની જરૂર નથી થતો વર્ષિતપ. અને મેં વર્ષિતપ બધા વર્ષિતપ કરી તો હું પણ પ્રયત્ન તો કરી લઉં, થઈ જાય તો વર્ષિતપ થઈ જાય. ભગવાન દાદા તારી કૃપાથી થઈ જાય તો મને કેટલો આનંદ થઈ જશે. હે મારો વર્ષિતપ થાય, ભલે મને તો એકાશનું કરવું એ ભારે પડે છે પણ કરી લો વર્ષિતપ કરું, મારો વર્ષિતપ કરું. આ ભાવથી વર્ષિતપ કર્યો. 1 ઉપવાસ બેસો, 2 ઉપવાસ એક બેસો, 3જો ઉપવાસ બેસતો કરતા તો સુઈ ગયો. અને પરિસ્થિતિ એવી થઈ ગઈ કે દોસ્તારી તમારે પારનું જ કરવું પડશે. અને ના છૂટકે પારનું કરે એનો વર્ષિતપ માત્ર ફાગણમાં 14 સુધીમાં પૂરો થઈ જાય. એ બીજાને આવતા વર્ષે વૈશાખ સુદ 30 સુધી રાહ જોવી પડે. વાત એ છે કે તમારા પ્રયત્નમાં જો કચાશ નથી, તો તમે પૂરેપૂરા લાભના અધિકારી છો. તો જ્ઞાન પ્રેરણા માટે પણ જ્ઞાનાચાર માટે પણ પ્રયત્ન કરવાનો અને પ્રયત્ન કરતા નમો આયર્યાનમનો જાપ કરો. એ આચાર્ય ભગવંતો આપ પરમ જ્ઞાન દશાને પામેલા છો. પરમ જ્ઞાન દશા એટલે કોઈ પણ ઘટનાને, કોઈ પણ પ્રસંગને પોતાના જ્ઞાનથી તોડવાનું, બાહ્ય જગતના કાટલાથી નહીં તોડવાનું. કોઈ પણ ઘટના બની, કોઈ પણ પ્રસંગ બન્યો, એનું વેલ્યુએશન કેવી રીતે કરવાનું? તો કે પોતાના જ્ઞાનના આધારે, બાહ્ય ઘટનાઓથી નહીં. આ પ્રસંગ બન્યો એમાં પેલાની હરામખોરી હતી અથવા તારી નબળાઈ છે, તું ભોળો નીકળો ને પેલે તને નથી. આ બધી દુનિયાની ભૂમિકા. હજી આગળ બંને કોઈ કે ભાઈ તારા પુણ્યનો ઉડે છે, કોઈ કે તારા પાપનો ઉડે છે. તો આ કોઈ જ્ઞાનની ભૂમિકા નથી, એ કર્મની ભૂમિકા છે. જ્ઞાન દશાની ભૂમિકા નથી. જનરલ પબ્લિક જે બોલે એ લોક વ્યવહારની ભૂમિકા છે. કર્મગ્રંથ વાળો બોલે એ કર્મની ભૂમિકા છે. આમાં તારા પાપ કર્મનો ઉદય થયો,
એ તે ભૂતકાળમાં કરેલા પાપનું રહી ગયું. સારી જ વાત છે, પણ જ્ઞાન દશાને પામેલાને આ કર્મોની વાત પણ અડતી નથી. એને કર્મોની વાત પણ ન અડે. જ્ઞાન દશા એક અલગ પોતાની ભૂમિકા છે. એ દરેક ઘટનાને જ્ઞાનથી તોલે છે, અને જ્ઞાન એને એમ કહે છે, જ્ઞાન દશા એને કહે છે કે પૂડગલ સાથે લડે એમાં આત્માને આત્મા સાથે કોઈ વાંધો નથી. શું સમજ પડી? પૂડગલ સાથે લડે છે એમાં આત્માને આત્મા સાથે કોઈ વાંધો નથી. છગનભાઈનું શરીર ને મગનભાઈનું શરીર લડી રહ્યું છે, એમાં છગનભાઈના આત્માને મગનભાઈના આત્માને કાંઈ લેવા દેવા. આ જ્ઞાન દશા છે કે બાહ્ય પૂડગલિક ભાવોમાં જે કાંઈ ઊંચું નીચું થાય, અપ એન્ડ ડાઉન થાય, એમાં પૂડગલમાં થયું, એમાં તારા આત્માને શું લેવા દેવા છે? પૂડગલ તૂટતી જ્ઞાનથી આત્મા પ્રાપ્ત. પૂડગલોથી પૂડગલ લડે છે, અને પૂડગલથી પૂડગલ ખુશ થાય છે, તૃપ્ત જાય છે, ભરાય છે, બધું થાય. પૂડગલ થાય. આત્માને પૂડગલ સાથે લેવા દે. આત્માની તૃપ્તિ પોતાના આત્માથી જ છે. અને એટલા માટે એ કહે છે, જે પૌડગલિક શબ્દ છે એ મારું દુશ્મન ન હોઈ શકે. છગનભાઈના મોંમાંથી ગાળ નીકળી, તો આ ગાળ એટલે શબ્દ, શબ્દ એટલે ભાષા વર્ગ, ભાષા વર્ગ એટલે પૂડગલ. ઓકે, મને ગાળ આપી ત્યારે એકચ્યુઅલી શું થયું? એના ભાષા વર્ગના અક્ષરો મારી ઇન્દ્રિય નામના પૂડગલ સાથે અથડાય. કર્ણેન્દ્રિય પણ શું છે? પૂડગલ છે. એના ભાષા વર્ગના પૂડગલો મારા કર્ણેન્દ્રિય નામના પૂડગલ સાથે અથડાયા, અને પછી દુનિયામાં વહી ગયા. આ બે પૂડગલની મારી છે, એમાં મારે શું લેવા દેવા છે? જ્ઞાન દશાની ભૂમિકા અલગ છે, અને આચાર્ય ભગવાન તો જ્ઞાન દશાની ભૂમિકા એમને જગતના તમામ પ્રસંગો પૂડગલની લડાઈ દેખાય છે. જેમ એક્સપ્રેસ હાઈવેના નજીકના મકાનમાં બીજે માલે રહેલો માણસ એ હાઈવે પર થનારા પ્રસંગોને જે રીતે નિરખે છે ને જુએ છે. કોઈ ઓવરટેક કરવા જાય છે અને કોઈ ઓવરટેક કરવા દેતો નથી. કોઈ ઓવરટેક કરીને નીકળી ગયો તો બીજો એને કે હે કેમ ભાગ્યો, ધમાલ થાય છે. કોઈ રોંગ સાઈડ પરથી ઘૂસવા જાય છે, કોઈ બમ્પ આવ્યો ને હાડ કરતું પડીને પાછું પડે, કોઈ બિચારો ખાડામાં એનું બાઇક સ્લીપ થઈ ગયું, એક કરે અચાનક બ્રેક લગાવીને પાછળની કાર ઠરાઈ ગઈ. આવી જાતની ઘટનાઓ બીજે માલે રહેલા માણસ એક્સપ્રેસ હાઈવે પર જે થઈ રહી છે ને જોઈ રહ્યા છે, અને એ વખતે એના કેવા ફિલિંગ્સ હોય? જસ્ટ ટુ એન્જોય. ધેટ્સ ઓલ. આઈ વોન્ટ ટુ પાસ, આઈ વોન્ટ ટુ જસ્ટ એન્જોય. મારા બોલે આનંદ કેવું થઈ રહ્યું છે, બસ પોતાની સાથે બનનારી ઘટનાઓ, પોતાના શરીર સાથે બનનારી ઘટનાઓ, એ ઘટનાઓને એક્સપ્રેસ હાઈવે પર થઈ રહેલી ઘટનાઓની જેમ જોવાની. આનું નામ છે જ્ઞાન દશા. હવે આચાર્ય ભગવંતોને આવી જ્ઞાન દશાની ભૂમિકામાં રમતા આચાર્ય ભગવંતોને આ ભૂમિકા હું કેવી રીતે પ્રાપ્ત કરું? કારણ કે હું તો એ નાનકડી ઘટના બને છે ને ઉપર નીચે થઈ જાઉં છું. એક ઘટના મગજમાં જો ઘૂસી ગઈ તો રાતની ઊંઘ હરામ થઈ જાય. ચાલ્યા જ કરે. દરિયામાં જેમ વમલ આવે, અને એ વમલમાં જો કોઈ હોડી ફસાઈ ગઈ તો એ હોડી ગોળ ફર્યા જ કરે, બહાર જ ન નીકળી શકે. આ આપણા મગજની હાલત છે. એક ઘટના મારા મગજમાં ઘૂસી ગઈ, આમ કેમ થયું? અને પછી આ મગજના વમલમાંથી ઘટના બહાર જ નથી નીકળતી, ફરિયાદ કરે છે. વારે ઘડીએ રિપીટેશન થયા કરે, વારે ઘડીએ ઘટનાનું આમ ચિત્ર નજર સામે આવ્યા કરે.
વારે ઘડીએ મનમાં થઈ ગયા, આમ કેમ કર્યું, આને આમ કેમ કર્યું, આને આમ કેમ. આપણી હાલત તો આ છે કે એક પણ ઘટના બને તો એ ઘટનાના વમલમાંથી આપણે બહાર આવી શકતા નથી. અને આચાર્ય ભગવંતની ભૂમિકા છે, જ્ઞાન દશાની ભૂમિકા છે, એમને કોઈ પ્રસંગ પડતા નથી. આપણે એમને વિનંતી કરીએ, એ આચાર્ય ભગવંતો આપની આ જ્ઞાન દશાનો કથનચિત રસાસ્વાદ અમને પણ ચખાવો, કોઈ સ્વાદ અમને પણ. ચલો વિશેષ વાત આગળ પર લઈએ. ગૌતમ સ્વામી અષ્ટાપર તીર્થ પર 24 જીનોને વંદન કર્યા. એક વૃક્ષ નીચે આરામ કરવા માટે આમ જ બેઠા છે સહજ. અને વૈશ્રવણ પોતાના મિત્ર દેવો, પોતાની આજ્ઞામાં રહેલા દેવો બધાની સાથે અષ્ટાપર તીર્થની યાત્રા કરવા આવ્યા. યાત્રા કર્યા પછી ગૌતમ સ્વામીને જોઈને દેવના દર્શન પછી ગુરુને વંદન, એના જેવો મોટો લાભ બીજો કોઈ. ભગવાન ગુરુ સુધી પહોંચાડે અને ગુરુ ભગવાન સુધી પહોંચાડે. કેટલાકને ભગવાનથી ગુરુ મળે અને કેટલાકને ગુરુથી ભગવાન મળે. બંને ભૂમિકા હોય. ગુરુથી ભગવાન સુધી પહોંચાય અને ભગવાનથી ગુરુ સુધી પહોંચાય. સ્વયંભવ નામના બ્રાહ્મણને પહેલા ભગવાનના દર્શન થયા અને પછી પ્રભુ સ્વામી નામના ગુરુ. કેટલાકને ગુરુનો યોગ થાય અને ગુરુ આંગળી પકડીને ભગવાન સુધી પહોંચાય. બંને પ્રાપ્ત થવા એ આપણે આસન્ન ભવ્ય છે એની નિશાની છે. આસન્ન ભવ્ય એટલે બહુ ટૂંકા ગાળામાં, નજદીકના ગાળામાં આપને આ સંસારવાસ પૂરો થવાનો છે. આ દુઃખના ચક્કરો પૂરા થવાના છે. આ વિવિધ ગતિઓમાં જે રમખાણ થાય છે એ બધું પૂરું થવાનું છે. એની નિશાની શું? સદગુરુનો અને પરમાત્માનો યોગ થવો, અને એ યોગ આપણને ખૂબ ગમવો. યોગ થયા પછી બાજુ ગમવું જોઈએ તો કામ થાય. એટલે વંદન કરવા માટે ગૌતમ સ્વામી પાસે આવ્યા. ગૌતમ સ્વામી સમજે છે કે આ દેવોને જેને ઉપદેશ આપીએ તો કાંઈ કરી શકે એમ છે, એ કાંઈ કરતા નથી. તો જેને ઉપદેશ આપ્યા પછી કાંઈ કરી શકવા નથી, એને શું ઉપદેશ આપવાનો? જેમને ઉપદેશ આપ્યા પછી બધું જ કરી શકે એ કશું નથી કરતા, તો જેને ઉપદેશ આપ્યો છે કશું કરવાનો જ નથી, એને ઉપદેશ આપીને શું કરવું? હે, હવે કઈ સમજ પડી? હવે કઈ લાઈટ થઈ ગઈ ન થઈ? હે, થઈ ગઈ લાઈટ. જેમને ઉપદેશ આપ્યા પછી પણ ગજબ થાય છે. દેવોને માનવ જેવા થવું છે, એમની ઝંખના છે. દેવોને માનવ જેવા થવું છે ને માનવને દેવ જેવા થવું છે. બેની જોડી કરી જ આપે છે. દેવને એમ થાય છે કે હું પણ માનવ થાવ ને ભગવાન પાસે બધી એક એક પ્રશ્નો લે છે ને બધા પાપથી વૃત્તિ પામી જાઓ, એને એમ થાય છે. અને માનવ કે છે અમારે દેવ જે થયું છે બધું સાંભળવાનું ખરું, બધું સાંભળવાનું ખરું, પણ જેમ દેવોને કશું કરવાનું નથી એમ અમારે પણ. એટલે ગૌતમ સ્વામી વિચાર કર્યો કે હવે આ દેવો એ કશું કરી શકતા નથી, પણ એટલીસ્ટ એમને દેવ અને ગુરુ પ્રત્યે અભાવ વધે. એ આ ભાવમાં વધી ગયેલો અભાવ ભવિષ્યમાં એમની પ્રાપ્તિ કરાવી. જે તત્વ પ્રત્યે અભાવ આવે ભવિષ્યમાં એની પ્રાપ્તિ સુલભ થઈ જાય. એમની પ્રાપ્તિ આપણે વરઘોડા કાઢીએ, ધામધૂમથી વરઘોડા વગેરે કાઢીએ. અત્યારની પરિસ્થિતિ થોડી બદલાય છે એવા જુદી, પણ એ ધામધૂમથી વરઘોડા પાછળને ખાશે. એમાં પછી અનુકંપાની ગાડી હોય, પેલા લાડવા અપાય, આ અપાય, તે અપાય, એની પાછળ એક આશર હોય કે એને આજે જો જૈન શાસન પ્રત્યે અહોભાવ થઈ જશે, વાહ જૈનોનું શાસન કેવું, જૈનોનો ધર્મ કેવો, આ જો અભાવ થઈ જશે તો આ અભાવ ભવિષ્યમાં એને જન્મથી જૈન ધર્મ આપશે. આ પાછળ એક લક્ષ હોય છે. જેના પ્રત્યે અભાવ થાય ભવિષ્યમાં એની પ્રાપ્તિ શરૂ થશે. અને એ સામે ગૌતમ સ્વામીએ વાત શરૂ કરી કે સાધુ એટલે આન પ્રાંત ભોજી. પરમ દિવસે કે પેલા કહ્યું હતું
શરીર સાધુનું હૃષ્ટપુષ્ટ હોય એ એટલા માત્રથી સાધુતા નથી. સાધુનું શરીર સુકાઈ ગયેલું હોય, સંભવ છે કે તપસ્વી છે. સાધુને તપસ્યા વિના ચાલે નહીં, કારણ કે ખબર છે કે દર્શન જ્ઞાન ચૈત્ય મોક્ષ માર્ગ છે. પણ એ મોક્ષ માર્ગે સ્પીડમાં જવું હોય તો તપસ્યા એ 180 કિલોમીટરની સ્પીડે ભગાવનારી કાર છે. જાણે છે એટલે સાધુને તપસ્યા વગર ચાલે. અને ખબર છે કે અમારે ચારે પ્રહર અરે 24 કલાક 4 દિવાલની વચ્ચે સ્વાધ્યાયમાં રહેવાનું છે. અમારે સંસારીને પરિશ્રમ નથી કરવાનો. તમારા પરિશ્રમ બહુ મોટા છે. તમારી સવાર સાંજની જે મહેનતો છે જબરદસ્ત કરતી છે. તમને કદાચ અમારા પ્રત્યે થશે, માનો તો તમે કેટલું કરશો, અમને તમારા પર આવે છે કે આ સવારથી સાંજ જે તમારી દોડધામ. અમે સવારથી સાંજ સુધીમાં સામાન્ય એક સાધુ ગોચી ન જતો હોય એને સવારથી સાંજ આ ઉપાસયમાં કેટલા કિલોમીટર ચાલવાનું થાય, કેટલા મીટર. એ ઉપર બીજે મારે ઉપાસય, પહેલે મારે દેરાસર, વ્યાખ્યાનમાં તો નીચે આવવાનું, બીજું છે શું. ગોચી જાય પણ નજીકના ઘરોમાં 1 કલાક અડધો કલાક ફરવાનું છે. 2, 3, 4 કિલોમીટર યાર કદાચ થાય, ન થાય નહીં. બાકીના 24 કલાક તો ઉપાસયમાં જ છે. તો જ્યારે ઉપાસયમાં જેવું છે ને સ્વાધ્યાયમાં જેવું છે તો શરીરને વધારે પલતું આપી અને બીમાર શું કામ પડવું? એના કરતાં તપસ્યા જ કરી લે આ સાધુ માને. હવે તમારી હાલત શું? સવારથી તમે સાચું બોલો, આજનો દિવસ આપણે વાત કરી. આજે તમે આખા દિવસ મને કાલે રિપોર્ટ આપજો. આખા દિવસમાં તમે તો કેટલા કિલોમીટર, ભલે કારમાં બાઇકમાં ગમે તે ત્યાં કેટલા કિલોમીટરનું ચક્કર કાપાય કે વર્ક ફ્રોમ હોમ. વર્ક ફ્રોમ હોમ છે તમારે, કેટલા ચક્કર. અમારે સવારથી સાંજ ઘટના શું બને બોલો? ગોચી જઈએ તો પૂછપરછ કરી કે આ કેવી રીતે બન્યું ને કેવી રીતે બન્યું, આમ ને તેમ. એ સિવાય કંઈ એ સીધા ભાઈ ગોચી એને આવી જવાનું. અને ઉપવાસ એમાં તો શાંતિથી પોતપોતાના સાચાવ્યું. અમારા આખા દિવસમાં ઘટના કેટલી બને. અને તમારે તો સવાર ઉઠો ને ત્યારથી જ ઘટનાઓનો મેળો ચાલુ થઈ જાય, ઘણા ચાલુ થઈ જાય. છોકરાને સ્કૂલે જવું છે, એની મમ્મીને એનો આ ટિફિન બોક્સ તૈયાર કરવા છે, તમે વ્યાખ્યાનમાં જવું છે, પૂજામાં જવું છે, ઓફિસે જવું છે. એટલે તમને તમારો રગવાજ છે, છોકરાને એનો રગવાજ છે, એની મમ્મીને એનો રગવાજ છે. આ બધા રગવાજ ભેગા થાય. એટલે સવારે અમારે ગોચી જોઈએ ને તમને ટેન્શન આવે કે ક્યાંક અમે હડફેટમાં આવી જઈએ. સવારથી ઘટનાઓ ચાલુ થઈ જાય, ચાલ્યા જ કરે જાતની ઘટનાઓ. આ 1.5 કલાક તમારે શાંતિ છે, બહાર ગયા પછી પૂજામાં પણ તમારે ધમાલ છે. એ વચ્ચે કેમ પૂછો? અરે આ રીતે પૂજા થાય, ધમાધમ ચાલુ છે. દેરાસરમાં શાંતિ નથી, ધમધમા છે. એટલે સાધુ તો તપસ્વી છે, અને તપસ્યા કરે તો સાધુ સ્વસ્થ રહી શકે, ચિત્તથી પ્રસન્ન રહી શકે. એટલે ગૌતમ સ્વામી આ બધી વાત કરી. હવે વાત તકલીફ શું થઈ? ગૌતમ સ્વામી એવું પુણ્ય લઈને આવ્યા હતા, ભૂતકાળમાં એવી વયાવત કરેલી, એવું જીવડિયા પાડેલી. ઓંજાને એવું કે છતના પારને છત કરે છે. દીક્ષા લીધી ત્યારથી છતના પારને છત કરે છે. પાના દિવસે કાશું. અને આમ સામે ત્યાં આચાર્યો ગોચી ન જાય, ગંધર્વ ગોચી ન જાય. પણ ગૌતમ સામે પોતાના માટે એક નિયમ રાખેલો, આત્મલબ્ધિ. મારે આત્મલબ્ધિથી જ મારી ગોચી વાપરવાની. એટલે પાછા ગોચી જાય પછી એ ક્યાં શું કરે? તો કઈ ભડ્ડકમ પૂછ્યા હે? ગૌતમ સ્વામી ગોચી જતા હશે, આમ તો બહુ લબ્ધિ સંપન્ન. અમે પણ ગોચી જતા પહેલા એનું નામ લઈએ, યશાભિધાન મુનિયોપી સર્વે ગૃહંતિ ભિક્ષા બ્રહ્મસ્ય કાલે. જે ગૌતમ સ્વામીનું નામ લઈએ એટલે ધારેલી બધી ગોચી મળે. તો ગૌતમ સ્વામી જતા હશે તારે પોતે ધારતા છે, આજે રસગુલ્લા લાવે છે, આજે ગુલાબજાંબુ લાવે છે. શું કરતા હશે ગૌતમ સ્વામી? એકા શું કરતા? પણ એ પણ મહાત્યાગી હતા. એમના નામથી અમને લબ્ધિ, એમની લબ્ધિથી અમને ગોચી સારામાં સારી મળે. પણ એ પોતાની લબ્ધિ હોવા છતાં પણ
ક્યારેક ગોચીને નામે પોતાની લબ્ધિનો ઉપયોગ નથી કર્યો. મહાત્યાગી હતા, તો હવે એમનું પુણ્ય જ એવું. છતના પારને છત ને પારનામાં એકાસુ ને એકાસામાં પણ જાત જાતની ભૂમિકા હોય, અને છતાં એમના શરીરમાં એક જરા પણ ફેરફાર દેખાય નહીં. દીક્ષા વખતે જેવું હૃષ્ટપુષ્ટ શરીર હતું, વર્ષોના છતના પારને છત કર્યા પછી પણ એમનું શરીર એવું નહીં. આ એમનું પુણ્ય નહીં. હવે પેલા જે હતો વૈષ્ણવ, આ વાતને સમજ્યો નહીં. એમને ગૌતમ સ્વામીનો ઉપદેશ અને ગૌતમ સ્વામીનું શરીર બેની તુલના કરી. બાવસી તો ઉપદેશ મજા પડે. ઓ સાધુ યાને આન પ્રાણ ખાવા વાળા, લુખ્ખું સુખ્ખું ભોજન કરવા વાળા, અને આમનું શરીર તો જુઓ, ઉપદેશ તો આપે છે આન પ્રાણ, અને આ શરીર જો કેવું રૂસ્તા પૂછે, રોજના 25-50 લાડવા ખાતા હશે. વૈષ્ણવના જન્મમાં આવું થયું કે બોલે છે કે સાધુઓ તપસ્વી હોય, અને આમનું શરીર તો કેવો રૂસ્તો પુસ્ત છે. બોલવાનું કંઈક અને કરવાનું કંઈક. આ પોથીમાંના રીંગણા, પોથીમાંના રીંગણા એટલે ખબર? પોથીમાંના રીંગણા ગુરુએ શિષ્યોની આગળ ભાષણ કર્યું, પ્રવચન કર્યું કે રીંગણા ન ખવાય, રીંગણામાં બધા દોષો છે. અને એકવાર પોતે જતા હશે અને ખેતરમાં રીંગણા ભરપૂર, ખેડૂતે આગ્રહ કર્યો લઈ જાઓ, 2-4 રીંગણા લઈ જાઓ. પોતાની પોથી હતી, એ પોથીનું જે કપડું, પોથી અને એનું કપડું, એમાં 2 રીંગણા મૂકી દીધા. અને પછી પહોંચ્યા. હવે ભૂલી ગયા, આ પંડિત ભૂલી ગયા કે પોથીમાં રીંગણા પડ્યા છે. અને તો પોતાના વિદ્યાર્થીઓ અને શિષ્યો એની આગળ પોથી ખોલી અને સમજાવવાનું શીખવાડવાનું છે. કોઈ રામાયણ મહાભારત પુરાણ વગેરે, એટલે પોથી ખોલે ધાર કરતા 2 રીંગણા પડ્યા. તો બધા જ શોક થઈ ગયા. અમને ગઈકાલે જ ગુરુએ કહ્યું હતું કે રીંગણા ન ખવાય, અને આ શું? એટલે ગુરુએ ખુલાસો કર્યો, રીંગણા ન જ ખવાય, જે પોથીમાં હોય ને એ ખવાય. એટલે પોથીમાંના રીંગણા કહેવાય. તાત્પર્ય એ કે બધા નિયમો શિષ્યોને લાગુ પડે, ગુરુને લાગુ ન પડે. પેલા એક ગુરુએ આખા ગામને એવા પ્રવચનો કરીને દારૂ છોડાવી દીધો. દારૂ પીએ એ નરકે જાય, દારૂ પીએ એ નરકે જાય, દારૂ પીએ નરકે જાય. આખું ગામ દારૂ છોડી દીધું બધાએ. અને એક વખત ગામના લોકો કે ગુરુ પોતે દારૂની દુકાનમાં પીઠામાં બેઠો જ દારૂ પી રહ્યો છે. એટલે બધાએ કીધું, અરે ગુરુ તમે કહ્યું ને દારૂ પીએ તો નરકે જાય, દારૂ પીએ તો નરકે જાય, દારૂ પીએ. અમે બધા દારૂ છોડી દીધો, અને તમે દારૂ પીએ? તમે તો કોઈ દારૂ પીએ નરકે જાય. તો કેટલામાં જ પીવું છું. કેમ? તો કે તમે બધા તો સુધરી ગયા, હવે મારે નરકના લોકોને સુધારવાના છે. જો ગુરુ જ પોતે લોચા વાલો હોય અને ઉપદેશ આપે તો શાસ્ત્રકાર પરમશે ઉપદેશમાલા કહ્યું છે, આચાર્ય જો અજૈનશીલ હોય, આચાર્યમાં જ પોતાનામાં જો જૈના ન હોય, આચાર સંપન્નતા ન હોય, તો એના શિષ્યો એ આચાર્યના ખોલામાં માથું મૂકે છે, એ કસાઈના ખોલામાં માથું મૂકેલા ઘેટાની દ્રષ્ટા કચરા છે. કસાઈના ખોલામાં માથું મૂકેલા ઘેટાની કચરા છે. એટલે ગુરુ બોલે ત્યારે ગુરુ પાસે પણ આચાર્ય તો વૈષ્ણવને આ થયું કે ગુરુ બોલે છે કઈક અને એનો દેખાતો જુદો દેખાય છે. ગૌતમ સ્વામી સમજી ગયા. એના મનમાં શું? કારણ કે ગૌતમ સ્વામી બૌદ્ધિક જ્ઞાની ને મનોવિજ્ઞાની બધું છે. હજી કેવું જ્ઞાન બાકી બધું છે. એટલે ગૌતમ સ્વામી બિચારો ભૂલો પડી ગયો. શબ્દો પકડ્યા, તાત્પર્ય પકડ્યા. શબ્દ બુદ્ધ કહેવાય, જે માત્ર શબ્દને પકડીને તાત્પર્ય ના પકડે. માએ દીકરાને કીધું, જો બેટા અગાસીમાં અથાણું મૂક્યું છે, તું ત્યાં ચોકી કરજે, કાગડાઓ ખાઈ ન જાય.
કાકેભ્ય કાગડાઓ તેની રક્ષા કરે. કલાક પછી મમ્મી આવી જાય, બધું અથાણું સફા ચાલે. અરે મેં તને કહ્યું હતું ને અથાણું રક્ષા કરવાની. કાગડા તો કે મમ્મી જેટલા પણ કાગડા આવ્યા બધાને મેં ઉડાડ્યા. તમે અથાણું ક્યાં આવ્યું? એ તો બિલાડીને કૂતરાને ખાઈ ગયા. તો આ શું થયું? શબ્દને પકડ્યા, અર્થની નહીં પકડતા. કાગડાથી અથાણાની રક્ષા કરજે, એમાં અથાણાની રક્ષા કરજે મુખ્ય છે. કાગડાઓ વારે વારે આવતા હોય છે, માટે કાગડાનું નામ લીધું છે. ઉપલક્ષણની બિલાડા આવે, કૂતરા આવે, કોઈ પણ આવે, એનાથી રક્ષા કરજે. તાત્પર્ય પકડવાનું હોય, શબ્દને પકડવાનું નથી. શબ્દનું તાત્પર્ય શું છે? એટલે ગૌતમ સ્વામી વૈષ્ણવન શબ્દમૂળ બન્યા છે કે સાધુ તપસ્વી અને તપસ્વી બધા સુકાઈ ગયેલા હોય. અરે તપસ્વી હોય ને તો પણ શરીર હૃષ્ટપુષ્ટ હોય. શરીર સામે ન જુઓ, એની સાધના સામે જુઓ. અને એના માટે ગૌતમ સ્વામીએ પુંડરીક અને કંદરીક બે ભાઈઓનું દ્રષ્ટાંત. મોટો ભાઈ પુંડરીક, નાનો ભાઈ કંદરીક. એક રાજા, એક યુવરાજ, અને બંને વૈરાગી થયા છે. હવે આગળની શું ઘટના, ચાલો આપણે આગળ પર લઈશું. વિતરાગી કર્યું છે એકદમ. આજે બપોરનું વ્યાખ્યાન 9:15 થી 10:15 પૂજ્ય પાઠ પન્યાસ બાબત યુગ પ્રધાન આચાર્ય સંત ચંદ્રશેખર સાહેબને સ્વર્ગવાસને 14 વર્ષ પૂરા અને 15મું વર્ષ શરૂ થાય છે. એ મહાપુરુષોની સુવાસ હજી સુધી ફેલાયેલી છે. એ સુવાસને આપણે માનશું. તો 9:15 થી 10:15 એ વિષયમાં વ્યાખ્યાન છે. વિતરાગનું શું કર્યું છે? શાસ્ત્રોતની વાતો કરીને સૌના મનને ડોલાવતા અજ્ઞાનીઓમાં જ્ઞાન દીપકનું તેજ આપ ફેલાવતા જે માર્ગ ભૂલેલા જીવન પ્રતિકને સાચો માર્ગ બતાવતા એવા શ્રી અજીત શેખર સુરીજીને ભાવથી કરું વંદના. મારા શ્રી અજીત શેખર સુરીજીને ભાવથી કરું વંદના. સ્વામી ખમાસુંદરી સ્વામી ખમાસુંદરી વંદામી. વિચાર સુહરાઈ શરીર નિરાબાદ સુખસંયમ જાત્રા નિરો સોજી સ્વામી સારાજી સોજી સ્વામી ખમાસુંદરી નિસિહિયાઈ વંદામી. ઠાકર સતી સવન અબુડુ અભ્યંતર રાયમ ખામ્યું ખામી મે રાયમ. વિચામી રૂપડામી વિચામી કમાસનું નિયમ જૈન સિયાય મતે નંદામી સુખસદવ સારી આદેશ કરસુજી. પાનાર પોષી સાત પોષી અનગમ સર્વ મંગલ માંગલ્ય સુરક્ષા પ્રધાન ધર્માના જય